સલામત સવારી એસટી બસ હમારી આ એક ગુજરાત રાજ્યના એસટી બસનું સૂત્ર છે. આજ રોજ બારડોલી નજીક નાડીરા ગામમાં એસટી બસ પલટી મારી ગઈ છે. તો આ બસ પલટી મારવા પાછળનું કારણ છે ડ્રાઈવર બસ રફ એન્ડ ટફ ચલાવતો હતો અને નશો કરીને ગાડી ચલાવતો હતો. અને આ બસમાં ટોટલ 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને આ પૈકી 5 થી 6 મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. એટલે કે જાનહાનિ કોઈ થઈ નથી. હવે આપણે નોર્મલી વાત કરીએ કે આપણે નોર્મલી રોડ પર જતા હોય ને તો આપણને ઘણીવાર પોલીસ પકડાવે કે ભાઈ આપણા મોઢામાં મશીન મૂકે, એટલે બ્રેથ એનાલિસિસ મશીન, એટલે કે નશો કરેલો છે કે નહીં એ ચેકિંગ કરવા એક મશીન આવે. તો એના દ્વારા ખબર પડી જાય કે માણસે નશો કરેલો છે કે નહીં. તો જેટલું બી આ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે ને, જેમ રેલ હોય, ટ્રેન હોય કે પછી હવાઈ જહાજ હોય, તો આ બધાના જે ડ્રાઈવર હોય અથવા પાયલોટ હોય ને, આ બધાને ડેઇલી ચેકિંગ કરવું જોઈએ. એટલે એક માણસ એ લોકોએ પર્ટિક્યુલર રાખવો જોઈએ, જેથી આ સલામત સવારી હોય ને તો બધા માટે સારું પડે. એટલે કે ઘણા બધાના પરિવાર એ લોકોના ઘરે રાહ જોતા હોય. તમને શું લાગે, આ ચેકિંગ થવું જોઈએ કે નહીં થવું જોઈએ? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો.